હેલો મિત્રો, આજે આપણે જાણીશું પંડિત દીનદયાળ આવાસ યોજનાનું ફોર્મ ઓનલાઈન કઈ રીતના ભરવું. સૌપ્રથમ આપણે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઓપન કરીશું. ત્યારબાદ અહીંયાથી લેંગ્વેજ આપણે ચેન્જ કરીશું. જો તમારું યુઝર આઈડી એમાં ના બનેલું હોય તો તમારે અહીંયા આપેલું નવા યુઝર આઈડીમાં ક્લિક કરશો. ત્યારબાદ અહીંયા આધાર કાર્ડમાં જેમ તમારું નામ છે તેમજ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે, ડેટ ઓફ બર્થ, આધાર કાર્ડ નંબર, ઈમેલ આઈડી અને કાસ્ટ. તમે કઈ કાસ્ટમાં આવો છો તે એસસી, જનરલ, ઓબીસી વગેરે. ત્યારબાદ મોબાઈલ નંબર અને તમારે અહીંયા પાસવર્ડ સેટ કરવાનો રહેશે. મારી પાસે ઓલરેડી યુઝર આઈડી બનાવેલું છે એટલા માટે આપણે ડાયરેક્ટ લોગિન કરીશું. અને યુઝર આઈડી અને પાસવર્ડ તમે ભૂલી ગયા છો, દાખલા તરીકે અત્યારે હું મારો પાસવર્ડ ભૂલી ગયો છું, તો આપણે અહીંયાથી યુઝર આઈડી પહેલાં ફોરગેટ કરશું. યુઝર આઈડી ફોરગેટ કરવા માટે અહીંયા આધાર નંબર જોશે. ત્યારબાદ જન્મ તારીખ, એટલે તમને બે વસ્તુ એન્ટર કરશો એટલે તમને યુઝર આઈડી અહીંયા ડિસ્પ્લે ઉપર આપી દેશે. ત્યારબાદ લોગિન કરવાનું રહેશે. પાસવર્ડ ભૂલી ગયા હોય તો પાસવર્ડની પણ એવી જ રીતના પ્રોસેસ છે. લોગિન થઈ ગયા બાદ આવી રીતના આવશે. આમાં ઘણી બધી સેવાઓ મળે છે, તેમાંની આપણે એક સેવાઓ પસંદ કરશી કે પંડિત દીનદયાળ આવાસ યોજના. તેમાં આપણે આવક મર્યાદા 6 લાખની, એટલે આવકનો દાખલો તમારે 6 લાખથી નીચેનો કાઢવાનો રહેશે. સામાજિક શૈક્ષણિક લાભ, તેમાં આપણે કુલ 1,70,000ની સહાયની રકમ મળે છે. અને રજૂ કરવાના ડોક્યુમેન્ટ, આ તમામ ડોક્યુમેન્ટ જોશે, ત્યારબાદ જ ફોર્મ ભરવું. અને આ તમામ ડોક્યુમેન્ટ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યારબાદ જે આ સામે વિગત આપેલી છે તે તમામ ભરવાની રહેશે. જેમ કે અરજદારનું નામ, તો અહીંયા અરજદારનું નામ, અરજદારના પિતાનું નામ, તો અહીંયા પિતાનું નામ લખવાનું રહેશે. અરજદારનું લિંગ, જન્મ તારીખ મોટાભાગનું ભરવાનું રહેશે. ત્યારબાદ અરજદારનો રેશન કાર્ડ નંબર તે આપણે અહીંયા નાખીશું. રેશન કાર્ડ નંબર નાખ્યા પછી રેશન કાર્ડની અંદર જે પાછળ ક્રમ નંબર લખેલા હોય છે તેમાં જે આઈડી લખેલું હોય છે તે નાખવાનું રહેશે. અહીંયા તે જ પાછું અહીંયા આવશે. ત્યારબાદ સિલેક્ટ કરી અને એડ્રેસ ફિલઅપ કરવાનું રહેશે. અરજદારનું હાલનું સરનામું અને અરજદારનું કાયમીનું સરનામું બે અલગ હોય તો અલગ અલગ ભરવું, નકર ઉપર મુજબ ભરી અને આગળ પ્રોસેસ કરવાની રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ. ત્યારબાદ અરજદારની વિગતો, તેમાં બીપીએલ છે, શ્રમયોગી છે, વિધવા છે, વિકલાંગ છે, અતિ પછાત જાતિ છે કે અન્ય છે કે વગેરે. એમાં આપણે અન્ય સિલેક્ટ કરશું. અરજદારનો વ્યવસાય, ધંધો, તે શું ધંધો અથવા વ્યવસાય કરે છે તેની વિગત લખવાની રહેશે. ગુજરાતી અથવા ઇંગ્લિશ બંનેમાં ભરી શકો છો. ત્યારબાદ અરજદારની કુલ વાર્ષિક આવક, જે તમે ગ્રામ પંચાયત અથવા સેવા સદનેથી આવકનો દાખલો કાઢેલો હોય છે તેની આવક લખવાની છે. અહીંયા કુટુંબના સભ્યોની સંખ્યા જે રેશન કાર્ડમાં દર્શાવેલી છે તે. અરજદારનો પોતાની માલિકીનો પ્લોટ ઉપર મકાન બાંધકામ કરવા માગે છે કે કાચા આવાસ ઉપર. પ્લોટ ઉપર કરવા માગો છો કે કાચા આવાસ, એટલે ટૂંકમાં તમારી પાસે મકાન છે એમાં રિનોવેશન કરવા માગો છો તો આપણે કરશી પ્લોટ ઉપર. જે જગ્યા પર નવું મકાન બનાવવાનું છે વિસ્તારનું સરનામું, એટલે અહીંયા તમારે વિસ્તારનું સરનામું દર્શાવવાનું રહેશે. કે આ જગ્યાએ અમારું
પ્લોટ છે. પ્લોટની માહિતી ચોરસ વારમાં 2200 અંદાજિત અત્યારે હું નાખું છું, પણ તમારે માપી અને પછી નાખો. અંદાજે ખર્ચો કેટલો થશે તો આપણે અહીંયા નાખી છીએ 2.5 લાખ. કેટલા વર્ષથી કેટલા સમયથી તમે ત્યાં રહો છો તેની વિગત લખવાની રહેશે. અંદાજિત 10 વર્ષ. અહીંયા બેંકની ડિટેલ્સ નાખવાની રહેશે. શાખાનું નામ, ત્યારબાદ તેમનો IFSC કોડ નાખવાનો રહેશે. ત્યારબાદ એકાઉન્ટ નંબર નાખવાના રહેશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી પાસે આટલા પુરાવા હોવા જરૂરી છે અને અહીંયાથી આ અરજી સાથે બિલ્ડર ડાઉનલોડ આ ફોર્મ ફિલઅપ કરી અને આમાં અપલોડ કરવાનું રહેશે. આ પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ. આપણે ડોક્યુમેન્ટ એક વખત ચેક કરી લઈ. આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, અરજદારનો જાતિનો દાખલો છે, પછી આવકનો દાખલો છે, રહેઠાણનો પુરાવો જેમ કે લાઇટ બિલ, લાઇસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ. આની પહેલાં કોઈ યોજના હેઠળ નથી ફાળવણી નકલ એનરોલમેન્ટની પ્રમાણિત નકલ આ ફરજિયાત નથી. જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે ફરજિયાત છે, તેની પાછળ એવી રીતના ફૂદડી હશે, તે ફરજિયાતપણે તમારે અપલોડ કરવાના રહેશે. જમીન માલિકીનો આધાર, પછી મકાન બાંધકામની રજા ચિઠ્ઠી, BPLનો દાખલો હોય તો, પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો, બેંક ખાતાની વિગત દર્શાવ્યા મુજબ કેન્સલ ચેક અથવા પાસબુક, વેરાની પહોંચ, સ્વઘોષણા પ્રમાણપત્ર, સેલ્ફ ડિક્લેરેશન ટૂંકમાં કહું તો એ પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. ખુલ્લા પ્લોટ અથવા જર્જરિત પ્લોટનો મકાનનો ફોટો, સંયુક્તમાં નામે પ્લોટ કાચું મકાન હોય તો તેની સહમતિ. અહીંયા તો સહમતિ તમારે આપવાની રહેશે. તમામ વસ્તુ થઈ ગયા પછી એકરાર કરી નાખશો તમે એટલે છેલ્લે સેવ અને સબમિટ આપવાનું રહેશે.